હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં થશે. આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારમાં આપણે નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા અને અમારા ધાર્મિકભાઈ આજથી સ્કૂલ શરૂ થઈ જાય છે. તો ધાર્મિકભાઈ વહી ગયા છે સ્કૂલે. ના તો દિયાપતિ ધાર્મિકભાઈ કરી નાખ્યા એટલે નાસ્તા પાણી પણ મેન ધાર્મિક હાર જ કરી લીધા. અને કામની શરૂઆત પણ આપણે થઈ ગઈ છે. તો થોડુંક ઝાપડ ચીપટ ને એવું કરી નાખ્યું છે. ધાર્મિક આજે વહેલા ગયો તો વહેલા જાગી ગઈ હતી તો થોડું ઘણું કામ થઈ ગયું છે. અને અમારા ઓમભાઈ હજી સૂતા છે. અને અમારા ઓમભાઈને વેકેશન છે એટલે ઓમભાઈને શાંતિ છે. એટલે અમારા ઓમભાઈ તો 11 વાગે 12 વાગે ઉઠે જાય, ત્યારે ઉઠે જાય નથી જ નહીં. અને આજ તો જો બધા ઝાડવા કુંડાને બધું સારું કરતી હતી ને તો કચરો એકલો વેર્યો છે. તેમાં કુંડામાં છે ને બહુ પાંદડા એવું સુકાઈ જાય અત્યારે, તો બધું કાઢતી હતી ને જો અત્યારે કુંડા બધા સાફ કર્યા અને બધામાં થોડું થોડું પાણી આપ્યું એ બધું કામ કરતી હતી. કચરો જો કેટલો વેર્યો છે નીચે, આ બધો સાફ કરીને એટલો બધો કચરો નીકળે. તો ચાલો હવે કચરાને એવું બધું વાળી નાખીએ ને. મેહુલ ગયા છે નાવા, મેહુલે નાસ્તા પાણીને એવું કરી લીધું છે. મેહુલ જાય એટલે પોતાને એવું બધું મારી દઈએ. આજે નાસ્તા પાણી ને એવું બધું કરીને નવરાત્રી કામ શરૂ ન કરે તમારા ઓમભાઈ આવી જશે. કા શિવ કેમ નો આવ્યો? કેમ એમ? તો ચોકલેટ ખાધી? હા, ચોકલેટની સ્મેલ આવે છે. હો, ચોકલેટ ખાઈને આવ્યો છે? કેમ? ઓકે. ઓમ ક્યાં ગયો? એમ ઓમ ક્યાં ખોવાઈ ગયો? એમ તો તું બાને કહીને આવતો હોય તો હું પ્રજ્ઞા આંટી ત્યાં જાઉં છું. એમ મારે અડધું પડધું કામ થઈ ગયું નથી, હું પોતા મારું છે ને મારા ઓમભાઈ આજે જઈ ગયા છે. અને મારા ઓમભાઈ ઘરે પાછો આટો મારી ને પાછા આવી ગયા. જો આમ જો અહીંથી આમ નીકળે. ક્યાં ગયો તો? પાછો ઘરે વયો ગયો તો? તને મજા આવે છે ઓલા દરવાજેથી આ દરવાજે? એમ હે વોકિંગ કરે છો? હે તો જો અહીં બધા પોતા મરાઈ ગયા છે ને મારા ઓમભાઈ જાગી ગયા છે ને અહીંયા જો હજી પોતાય પોગી છું. હજી એક હોલમાં પોતું માર્યું છે અને ઓમભાઈ જાગ્યા છે. મેં કીધું લાય આજે હું જ પોતું મારી દઉં. મેં કીધું એક દી આરામ કરી દઉં. ક્યારેક ક્યારેક આપણે મારવું પડે. છોકરા પછી રોજ થાકી જાય ને આમે એને વેકેશન હોય એટલે થોડોક એને આરામ દેવો પડે. આ તો ક્યારેક મોડી નવરી થઈ હોય ને તો ઓમભાઈ ધાર્મિકભાઈની હેલ્પ લઈ લઉં. પણ આજે હજી થોડીક વહેલા નવરી થઈ ગઈ તો મેં કીધું હું જ મારી દઉં. એ ભાઈ અહીંયા પાણી છે ઓમભાઈ તો પડશો. વોકિંગ ચાલુ કર્યું સમજો તો ચાલો આપણે પોતાનું કામ પતાવી દઈએ. ઓમભાઈ આવ્યા હતા, ઓમભાઈ ઘરે વહી ગયા ને હું પોતા મારતી હતી. તમારા ઓમભાઈ કે મમ્મી લાય તારા મારા હું મદદ. મેં 2 રૂમમાં પોતા માર્યા ને જે રસોડામાં ના બાર હોલમાં બાકી છે મારા ઓમભાઈ જો હેલ્પ કરે છે. મારા ઓમભાઈને હું કામ કરવું ગમે નહીં એટલે ઓમભાઈ પોતા મારતી હતા. મારે જમાન બનાવવાનો હતો, મેં જમાન બનાવી નાખ્યું ને મારા ધાર્મિકભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને અત્યારે આપણે જમાન બનાવ્યું છે રોટલી ને ભીંડાનું શાક. તો જો ભીંડાનું શાક આપણે બની ગયું છે, સરસ મજાનું. રોટલી પણ બની ગઈ છે અને ઠંડી ઠંડી બરફવાળી છાશ. તો ચાલો આપણે જમવા બેસી જાય ને અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે ને ઓમભાઈ ધાર્મિકભાઈ બે ટીવી જોવે છે. અને એમાં ધમુભાઈ જો આવે એટલે કેવી રીતે બેઠા હોય જો. અને ઓમભાઈને રમત થાય અને જો ટીવી જોવે છે. તો ચાલો ધમુભાઈ જમવા બેસવું નથી? ધાર્મિકભાઈ હાલો જમવું નથી? હાલો. હા, ધાર્મિકભાઈ સ્કૂલે જાય એટલે થાકી જાય. તો ચાલો આપણે જમવા બેસી જાય એટલે કઈ હાલો નો હાલો જમવા બેસી જાય. તો ચાલો મારે ધાર્મિકના જમવાનું છે. મારું ઓમભાઈ તો 11:30 નાસ્તો કર્યા છે, એને કાંઈ જમવા નથી. મારે ધાર્મિકના જમવાનું છે તો ચાલો આપણે જમી લઈએ. કાદમભાઈ હાલો જમવું છે ને? જો બે મસ્તી કેવી આવડે છે. જમવાનું બની ગયું? જમવાનું બની ગયું? હા બની ગયું. જમવા બી ચાલો તો જમવાનું કાઢતી હોય ને તાજે તો પડે સાહેબ. શું છે જમવાનું? પાપડ શેકી લેવાનો હતી. શેકી લીધું. ચાલો બધા જમવા જો આપણે ધાર્મિકભાઈ પાપડ શેકશે. રામે બહુ ભૂખ લાગી છે બી ગયા. આજ ધમુભાઈ પાપડ શેકવાના છે. શેકે ને 2 જ પાપડ હો ધમુભાઈ, 2 જ પાપડ ધમુભાઈ. એ ઓમ જમવા બેસા ના રહે ઇનકે બંધ કરી દે. હા ચાલો અમારો રસોઈયો રસોઈ બનાવે છે. પાપડ શીખે છે રસોઈયા. छोड़ो 2 पापड़. हाँ ठीक से ઘરના કામ કરે કોઈ રસોઈ ન થઈ જાય. આવડવું જોઈએ. શીખે ના માટે કરી નાના છો તો આવડે તને નથી આવડે. ए छोटो ठीक से. हलो धमुभाई पापड़ लेने बेही जा जमवा. आ रूमाल हूँ ओला रसोईया जेम नाखो પછી રસોઈ જ કેમ કહો? હા ભાઈ ભાઈ મેન ધાર્મિકે જમી લીધું નથી. મેં એવું નથી મેં બહાર જોઈ છે ને મારા ધાર્મિકભાઈ જો ટ્યુશન જવા માટે રેડી થઈ ગયા છે. ટ્યુશનનો ટાઈમ થઈ ગયો તો ધમુભાઈ તારે કેટલા
મેહુલ જમવા આવ્યા હતા. મેહુલ જમીને વયા ગયા ને ઓમભાઈ વયા ગયા એમના ફ્રેન્ડના ઘરે ગયા, સ્પલના ઘરે, ધાર્મિકભાઈ ટ્યુશન ગયા. અને મેં અત્યારે મોડું ધોઈ ને અત્યારે જો કપડાં હંકેલું છું, કપડાનો ઢગલો પડ્યો છે તો કપડાં હંકેલું છું ને અત્યારે જવાનું છે મારા ફ્રેન્ડના ઘરે. અને ઓમભાઈ ગાડી લઈને વી ગયા છે ફ્રેન્ડના ઘરે, તો મને લેવા આવે છે. તો ઓમભાઈ આવે ત્યાં ફટાફટ આપણે કપડાં હંકેલ નાખી, પછી હું ને ઓમ બે અમારા બેયના ફ્રેન્ડ એક જ છે. એનો મારી ફ્રેન્ડ છે, એનો છોકરો ઓમનો ફ્રેન્ડ છે. તો બે મારા દીકરાને એક જ ઘરે જવાનું છે. તો ઓમને કીધું લઈ જા. તો ચાલો ઓમભાઈ લેવા આવે છે, આપણે કપડાં હંકેલીને ફટાફટ રેડી થઈ જઈએ અને પછી ફ્રેન્ડના ઘરે જઈએ. ફ્રેન્ડ બોલાવ્યા છે, શું કામથી બોલાવ્યા છે કંઈ ખબર નથી, કીધું છે ઘરે આવો એમ. તો ચાલો જોઈએ મેડમને શું કામ છે. મારા ઓમભાઈ આવી ગયા છે મને લેવા, તો ચાલો આપણે જઈશું. અમારા ઓમભાઈને ભૂખ લાગી તો ઓમભાઈ કે પહેલાં નાસ્તા પાણી કરી લે, પછી જઈએ. તો ઓમભાઈ જો તરબૂચ સુધારીને બેસી ગયા છે નાસ્તા કરવા. તો ચાલો ઓમભાઈ નાસ્તો કરી લે એટલે આપણે નીકળીએ. હવે જવું જ છે ઓમભાઈને 2 મિનિટ થાય એટલે હું માથું વળીને માથું વળવાનું બાકી રહી ગયું છે. તડકો જો કેવો છે, બહુ તડકો છે. અહીંયા સુધી તડકો આવી ગયો, અહીંયા સુધી તડકો આવી જાય છે, અડધી દિવાલ સુધી તડકો સારો આવે છે. અને આમ બહાર તડકા બહુ પડવા માંડ્યા છે અમારે ઉનાળા. પણ અહીંયા અમારે સારું છે, આ મકાનમાં આમ છે ને ઉનાળા જેવું લાગતું નથી. પવન હવા ઉજાસનું બહુ સારું છે, એટલે આખો દી પવન આવ્યા કરે એટલે ગરમી ન થાય, એટલે ખબર ન પડે ઉનાળો છે એવું થોડું. ધાર્મિકભાઈ જો સ્કૂલ ચાલુ થઈ ગઈ તો ધાર્મિકભાઈ મીંડા છે વાંચવા. અને અમારા ઓમભાઈ મોટા છે એટલે અમારા ધાર્મિકભાઈને સારું પડે, જે ખબર ન પડતી અમારે ધાર્મિકભાઈને સમજાવે. કાદમ ધાર્મિકભાઈ આવી ગયા છે. ધાર્મિક હા હાલ નાસ્તો કરી લેવાલા, તરબૂચ સુધારી મૂક્યું સર હાટું લઈ લે ફટાફટ નાસ્તો કર. હા ધાર્મિકભાઈ નાસ્તા પાણી કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ મારા ફ્રેન્ડના ઘરે. તો ચાલો આપણે નીકળી ગયા છે ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ પણ જે આવે છે બે રેડી થઈ ગયા છે. તો આપણે નીચે ઉતરીએ ત્યાં બે ભાઈ આવી જશે. તો આપણે પહોંચી ગયા છીએ અમારા ફ્રેન્ડના ઘરે ને અમારા ફ્રેન્ડના ઘરે મહેમાન પણ છે ને અમારા પલ ને ઓમભાઈ જો. કોંગ્રેચ્યુલેશન છે ને મમ્મી છે ને હજી એક ચેનલ કરવાની છે, ઈ થઈ જશે. એના સબસ્ક્રાઇબર તો થઈ જ ગયેલા છે ને. ચાલો આજે બધા ગૌણ છે જમવા માટે. બહુ વધારે રસોડામાં તારું કાંઈ કામ તો શર્મિલાબેનના ઘરે ગોવણીઓ જમાડવાની છે. તો ગોવણીઓ જમાડવા માટે આપણે જો સૂકી ભાજીને એવું બનાવી નાખ્યું છે. શર્મિલાબેન હવે ધાણા નાખે છે ને મહેમાન પણ આવવા માંડ્યા છે. હજી ગોવણી નથી આવી, ગોવણી ખાલી બાકી છે. અને શર્મિલાબેન રસોઈ કરવાનું કામ મને સોંપી દીધું જો, અને હું એને ધાણાને એવું સુધારવાનું કામ સોંપી દઉં. આજ આવી રીતે દેશી સ્ટાઇલ. જો સૂકી ભાજી મેં બનાવી નાખી છે ને ધાણા અમારા શર્મિલાબેન એડ કરે છે. તો હજી થોડુંક રસોઈ બાકી છે, તો ચાલો આપણે રસોઈનું કામ પતાવી દઈએ. છોકરી પણ આવી જાય ગોવણીઓ જમાડવાની છે એટલે આ જો એક નાની ગોવણી છે, ગૌણો છે, ગૌણો છે રમે છે જો કેવું ડીંગલા. તમારે એક બાબો જ છે, ઠીક બેબી છે. ઓહો એવું છે ને, સરસ લ્યો. શર્મિલાબેન ના મહેમાન આવે છે જો. હાય કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ. તારા વાળ હરખા હતી.
સમોસા છે ને ધાર્મિક બેન સમોસા ખાવાની મજા આવે જાવ સમોસા ખાવી છે અને આ બેન જો પૂરીના ઓલા બનાવે છે પૂરી બનાવે અને મારા માનભાઈ આવી ગયા છે માનભાઈ લઈ લો ભાગવત અરે માનભાઈ જો અહીંયા જો પૂરી વણવાનું કામ ચાલુ થઈ ગયું છે બધા પૂરી વણે છે અને અહીંયા જો પૂજા પાઠ કરું છું તારે ચાંદલો કરવો છે ને તે ચાંદલો કરવો છે માનભાઈ મજામાં નથી ગૌણી કરજો ગૌણી મેઇન ગૌણી ઈ જ છે કે દેવી છે દેવી